ભારતીય ચલણની ખોટી ચલણી નોટો તથા ખોટી ચલણી નોટો પ્રિન્ટ કરવા ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટર, પેપર, સ્કેલ, કટર તથા મોબાઈલ ફોન સાથે કુલ ₹40,000ની મત્તાના મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ. સુરતના પાંડેસરામાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું. પાંડેસરામાં રહેણાંક મકાનમાં ચલણી નકલી નોટ બનાવાતી હતી. સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી ચલણી નોટો, પ્રિન્ટર, કાગળ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરામાં આવેલા મકાનમાં ધમધમતું ચલણની નોટ બનાવવાનું રેકેટનો પર્દાફાશ થયો છે. 500ના દરની 3 નોટો, ₹200ના દરની 3 નોટો અને ₹100ના દરની 6 બનાવટી ચલણી નોટો અને પ્રિન્ટર, કાગળ, સ્કેલ, કટર અને 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પોતે આર્થિક લાભ મેળવવા તેમજ ભારતીય તંત્રને ખોખલું કરવાના ઈરાદે આ બનાવટી ચલણી નોટો ભારતીય બજારમાં ફરતી કરવા પોતાના કબજામાં રાખેલી હતી. ત્રણેય આરોપી મૂળારામ મોતીરામ ચેરામારામ પ્રજાપતિ, ઉંમર વર્ષ 22, રહે પ્લોટ નંબર 17 અને 18, હરિઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, સુરત શહેર. મૂળ ગામ દરદુડા, થાના સિડદરી, પોસ્ટ મંડાવલા, જિલ્લો બાલોતરા, રાજસ્થાન. દિનેશકુમાર છોગારામ ખેરાજરામ પ્રજાપતિ, ઉંમર વર્ષ 18 વર્ષ 9 મહિના, રહે પ્લોટ નંબર 17 અને 18, હરિઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, સુરત શહેર. રહે એજન, મૂળ ગામ ખારા મેસાન, થાના સિણદરી, પોસ્ટ સિણદરી, જિલ્લો બાલોતરા, રાજસ્થાન. નારાયણ છોગારામ ખેરાજરામ પ્રજાપતિ, ઉંમર વર્ષ 22, રહે પ્લોટ નંબર 17 અને 18, હરિઓમનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, કોમ્યુનિટી હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, સુરત શહેર. મૂળ ગામ ખારા મેસાન, થાના સિણદરી, પોસ્ટ સિણદરી, જિલ્લો બાલોતરા, રાજસ્થાન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કૃત્ય કેટલા સમયથી કરી રહ્યા છે, કોણ આ કારસ્તાનમાં સંડોવાયેલા હોવાની માહિતી એકત્ર કરવા અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.